નમસ્કાર મહાદેવ હરે, કેમ છો બધા? મજામાં છો? સ્વાગત છે મારું નવા વ્લોગમાં. આજે વાત કરીએ કે સપ્તર્ષિ શું છે. વોટ ઇઝ સપ્તર્ષિ? સપ્ત એટલે કે 7, ઋષિ એટલે કે ઋષિ, એટલે કે સપ્ત ઋષિ એટલે કે એવા મહાન ઋષિ હતા 7. જેમ કે એણે ખૂબ તપસ્યા કરી, બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરી, સંસ્કૃતિ અને ધર્મ અને જ્ઞાનના પ્રચારમાં અગત્યની ભૂમિકા ભજવી. કયા 7 ઋષિ? જે આ 7 ઋષિના નામથી સ્મરણથી પણ તમારા પાપની નિવારણ થાય છે. અને જો તમે આ દરરોજ આ સપ્ત ઋષિનું નામ સ્મરણ કરો અને નામ લ્યો તો ભક્તિપૂર્વક, તો તમારા બધા જ પાપોનો નાશ થાય છે. 1. અત્રિ, ભૃગુ, પુલસ્ત્ય, વસિષ્ઠ, ગૌતમ, અંગિરા અને મરીચિ આ સપ્ત ઋષિ હતા. સપ્તર્ષિ, આ સપ્ત ઋષિના નામથી એક આકાશમાં આવેલું એક તારામંડળ પણ છે, એને સપ્તર્ષિ મંડળ કહે છે. એને સપ્તર્ષિ તારામંડળ કહે છે. એ તારામંડળ ધ્રુવ તારા પાસે ઉત્તર બાજુ જોવા મળે છે અને એને બિગ ડીપર અને ઉર્ચા મેજર તરીકે ખગોળશાસ્ત્રમાં પણ ઓળખાય છે. અને એવી માન્યતા છે કે ઘણા વિધિ વિધાન, સંસ્કાર અને પૂજા વિધાનમાં પણ સપ્તર્ષિનું સ્મરણ અને સપ્તર્ષિના નમસ્કાર પણ કરવામાં આવે છે, કારણ કે તે વિશ્વના રક્ષક અને જ્ઞાનના પ્રકાશરૂપ માનવામાં આવે છે. આ છે સપ્તર્ષિ ઋષિ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો અને અવનવા વિડીયો જોવા માટે, માહિતી મેળવવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ઓલ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી કરીને અવનવા વિડીયો આપને મળતા રહેશે. અસ્તુ મહાદેવ હર.